આપણે વસ્તી વધારાના કારણો છે એનો અભ્યાસ કરતા હતા. એમાં થોડા એવા છે તે આગળ વધીએ છીએ. આગળનો સવાલ છે આપણો ઊંચા જન્મદર માટેના કારણો. એમાં જોઈએ છે મિત્રો, ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોને 3 વિભાગમાં વહેંચી શકાય. ભારતની અંદર ઊંચા જન્મદર છે એના માટેના કારણો છે એને 3 વિભાગમાં આપણે વહેંચી શકીએ. પહેલું સામાજિક પરિબળો, બીજું આર્થિક પરિબળો અને ત્રીજું અન્ય પરિબળો. એની અંદર પહેલું કીધું છે સામાજિક પરિબળો. સમજૂતી જોઈએ છે મિત્રો. સામાજિક પરિબળોની અંદર પણ પહેલું પરિબળ છે સાર્વત્રિક લગ્ન પ્રથા. ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દ્રષ્ટિએ જુએ છે. મિત્રો, આપણા ભારતની અંદર લગ્ન છે એને મિત્રો એક સંસ્કાર માનવાની અંદર આવે છે અને એ આપણા ભારતીય હિન્દુ ધર્મ પ્રમાણે છે તેને સંસ્કાર કહેવાય છે. અને જે વ્યક્તિ લગ્ન ન કરે તો એ લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે આપણો સમાજ છે એ શંકાની દ્રષ્ટિથી જોવે છે. અને આવા સામાજિક છે તે મિત્રો આમ જોઈએ કે સામાજિક સમસ્યાઓથી બચવા માટે દરેક વ્યક્તિ છે તે લગ્ન ગ્રંથિથી જોડાય છે. સ્ત્રી હોય તો પણ ભલે અને પછી પુરુષ હોય તો પણ ભલે. દિવ્યાંગ પણ અપવાદ નથી મિત્રો. સામાજિક અને ધાર્મિક બાબતોને કારણે કે ધાર્મિક બાબતો એવી કે ભાઈ લગ્ન સંસ્કાર છે એટલે સંસ્કાર દરેક વ્યક્તિએ મેળવવા પડે આપણા ભારત અને હિન્દુ ધર્મ પ્રમાણે. બીજું કે સમાજ પણ છે જે વ્યક્તિ લગ્ન ન કરે તો એ વ્યક્તિ પ્રત્યે શંકાની દ્રષ્ટિએ જોઈએ છે. મેણા ટોણા સાંભળવા, વાંકા બોલવા, આવા કારણોને કારણે છે તે વ્યક્તિ સ્ત્રી હોય તો પણ ભલે ને પુરુષ હોય તો પણ ભલે લગ્ન કરે છે. એટલું જ નહીં, દિવ્યાંગ એટલે કે મિત્રો જે વ્યક્તિ અપંગ છે એવા વ્યક્તિઓ કે કોઈ શારીરિક ખોડખાપણ ધરાવે છે એવા વ્યક્તિઓ પણ લગ્ન ગ્રંથિથી જોડાય છે. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે. મિત્રો, વિકસિત દેશો અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઇટલી, રશિયા, નોર્વે, ઇઝરાયલ, કેટલા બધા વિકસિત દેશો છે. એ દેશોમાં સ્ત્રીઓ કે પુરુષો લગ્ન ફરજિયાત નથી કરતા, જ્યારે ભારતની અંદર દરેક સ્ત્રી ફરજિયાત લગ્ન કરે છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાને કારણે પણ જન્મદર છે તે આપણા દેશની અંદર ઊંચો રહે છે. બીજું સામાજિક પરિબળ છે મિત્રો ઊંચા જન્મદર માટેનું કે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. બીજું સામાજિક પરિબળ છે વસ્તી વધારાનું, અથવા આપણે એવું કહી શકીએ કે જન્મદર ઊંચો રહેવા માટેનું. નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો હોવા છતાં ઘણા વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થાય છે. મિત્રો, ખ્યાલ છે તમને કે આપણા દેશની અંદર બાળ લગ્ન કરવા એ ગુનો ગણાય છે. તેમ છતાં પણ આપણા દેશની અંદર છે તે કેટલાક વિસ્તારોની અંદર હજી પણ નાની ઉંમરે છે તે છોકરા અને છોકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. તેમાંય ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેમનો પ્રજનનકાળ ખૂબ જ લાંબો રહે છે, જેથી બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી જાય છે. એમાં પણ ખાસ કરીને એવું કીધું છે મિત્રો કે જ્યારે સ્ત્રીની નાના ઉંમરે લગ્ન કરી દેવામાં આવે છે તેના કારણે સ્ત્રી છે એની જે બાળકોને જન્મ આપવાનો સમયગાળો છે તે કેવો થઈ જાય છે મિત્રો, વધી જાય છે અને વધારે બાળકોને જન્મ આપે છે. પરિણામ સ્વરૂપે જન્મદર ઊંચો રહે છે. દેશમાં વિધવા પુનઃલગ્નના કાયદાના અમલી બન્યો હોવાથી તેને પણ વ્યાપક ટેકો મળેલો છે. પહેલાં એવું હતું મિત્રો કે કોઈ પણ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે એટલે સ્ત્રી વિધવા કહેવાય. તો એ વિધવા થયેલી સ્ત્રી બીજી વાર ફરીથી કોઈ પણ પુરુષ સાથે લગ્ન કરી શકતી હતી નહીં, લગ્ન ગ્રંથિથી જોડાઈ શકતી હતી નહીં, અને એના કારણે છે તે જન્મદર નીચો રહેતો હતો. પરંતુ હવે દેશમાં વિધવા પુનઃ લગ્ન એટલે કે વિધવા થયેલી સ્ત્રી પણ હવે બીજા પુરુષ સાથે લગ્ન કરી શકે છે એવી કાયદાએ માન્યતા આપી છે, અને એના કારણે લોકોએ પણ એ કાયદો સ્વીકાર્યો છે, અને એના કારણે હવે બાળકો છે એને જન્મ આપવાનું પ્રમાણ પણ વધે છે, જેથી વિધવા પુનઃ લગ્ન સામાન્ય થયા અને એને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે. ત્રીજું કીધું છે મિત્રો પુત્ર પ્રાપ્તિની ઘેલસા, એટલે કે ભારતીય સમાજ પુરુષ પ્રધાન છે. હજી પણ મિત્રો આપણા ભારતીય સમાજની અંદર પુરુષોનું મહત્ત્વ સૌથી વધારે છે. અહીં પુત્રી કરતાં પુત્રને 3 કારણોથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે મિત્રો અહીંયા છે તે આપણા ભારત દેશની અંદર દીકરી એટલે કે છોકરીઓને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે,
પરંતુ પુત્ર એટલે કે દીકરાને છે તે વધારે મહત્ત્વ આપવામાં આવે છે. હવે દીકરાને મહત્ત્વ આપવામાં આવે છે એના માટે પણ 3 કારણો જવાબદાર છે. પહેલું, કેમ આપે છે મહત્ત્વ? તો કે પૂ નામના નર્કમાંથી તારે તેને પુત્ર કહેવાય. આપણા ભારતીય સમાજમાં એવું માનવામાં આવે છે કે પિતા છે તે મૃત્યુ પામે તો એને અગ્નિ સંસ્કાર દીકરો આપે, તો એ અગ્નિ સંસ્કાર દીકરો આપે તો માતા પિતાને સ્વર્ગ પ્રાપ્ત થાય અને નર્કમાં વાસ ન થાય એવી માન્યતાઓને કારણે પણ દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે અમારો એક દીકરો હોવો જોઈએ. બીજું, વંશવેલાને આગળ વધારવા માટે. સામાન્ય વસ્તુ છે મિત્રો કે કોઈ પણ મા બાપનો દીકરો હશે તો એનો વંશ આગળ વધશે. એટલે ઘણા અથવા મોટા ભાગના લોકો એવું માને છે કે આપણા વંશવેલાને આગળ વધારવા માટે એક પુત્ર હોવો જરૂરી છે. એના માટે પણ છે તે મિત્રો જન્મદર ઊંચો રહેશે. ગઢપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે જો આપણા ભારતીય સમાજ પ્રમાણે, આપણા ભારતીય રિવાજો પ્રમાણે દીકરી છે તે સાસરે જાય છે અને માતા પિતા મોટાભાગે દીકરા સાથે જ રહે છે, તો ગડપણની અંદર માતા પિતા ન કમાઈ શકે, આર્થિક કોઈ આવક ન હોય, પણ જો દીકરો હોય તો એનો વૃદ્ધાવસ્થામાં લાકડી બનીને, સહારો બનીને છે તે ઊભો રહે અને એનો આર્થિક ખર્ચ ઉપાડે. એટલા માટે પણ છે તે દરેક માતા પિતા એક પુત્ર હોવો જોઈએ એવી માન્યતા ધરાવે છે. અને પુત્ર પ્રાપ્તિની ઘેલસામાં અને ઘેલસામાં એક કરતાં ઘણા કુટુંબોની અંદર કેટલી બધી દીકરીઓનો જન્મ છે તે થઈ જાય છે. પરિણામ સ્વરૂપે છે તે કુટુંબનું કદ પણ વધે છે અને આમ જન્મદરમાં પણ વધારો થાય છે. ચોથું કારણ છે મિત્રો સંયુક્ત કુટુંબ પ્રથા, એટલે કે એક સાથે ભેગા રહેવાની પ્રથા. ભારતના ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક પ્રમાણમાં ગણાય છે. એટલે કે મિત્રો આપણા ભારતીય સમાજની અંદર મોટા ભાગે, એમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની અંદર એક જ ફેમિલી હોય તો દાદા, એના 2 દીકરાઓ, એના 2 દીકરાઓ બધા જ એક સાથે જોઈન્ટ ફેમિલીમાં જ રહેતા હોય છે. પરિણામે સંયુક્ત કુટુંબ પ્રથાની અંદર બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું નથી. પરિણામે જન્મદર ઊંચો જાય છે. એવું કીધું છે કે મિત્રો સંયુક્ત કુટુંબ પ્રથાની અંદર રહેતા હોય તો તેવા સંજોગોમાં લગ્ન ન કમાતો હોય દીકરો તો પણ એના મેરેજ કરાવી દેવામાં આવે છે. ત્યાર પછી એમના ઘરે દીકરા કે દીકરીનો જન્મ થાય તો એનું ભરણ પોષણ કરવાની જવાબદારી પણ એ વ્યક્તિને ન હોય. સંયુક્ત કુટુંબમાં બીજા વ્યક્તિઓ પણ આવક મેળવતા હોય એટલે એનું ભરણ પોષણ થઈ જાય છે. પરિણામ સ્વરૂપે જન્મદર છે તે ઊંચો રહેવા પામે છે. તો આ તો મિત્રો વસ્તી વધારાના કારણોની અંદર પહેલું કારણ હતું જન્મદર, અને એની અંદર આપણે જે સવાલ ભણતા તે કંઈ કેવો હતો કે ઊંચા જન્મદર માટેના કારણો. એ ઊંચા જન્મદર માટેના કારણોની અંદર પહેલું કારણ હતું સામાજિક કારણો. એ સામાજિક કારણોની અંદર પણ પેટા 4 પ્રકારો હતા, એ આપણે અહીંયા જોયા, ભણ્યા. બાકીના આર્થિક કારણો અને બાકીના અન્ય પરિબળો છે ને આપણે આવતા વિડીયોની અંદર છે તે મિત્રો સમજીશું. અટકીએ છીએ. જય હિન્દ, જય ભારત.